નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પીજી મેડિકલમાં પ્રવેશ માટેની જે નીટની એક્ઝામ હોય છે એની અંદર પેટર્નમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। તો શું છે આ ફેરફાર અને હવે તમારે કઈ રીતે પ્રશ્નપત્ર લખવાનું રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમે કોઈપણ નીટની એક્ઝામ્સ આપવા માટે પ્રિપેરેશન કરી રહ્યું હોય સ્ટુડન્ટ્સ તો એને આનો લાભ મળી રહે અને એ નીટની એક્ઝામમાં સરખી રીતે એક્ઝામ્સ આપી શકે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। પીજી મેડિકલમાં પ્રવેશ માટે 23 જૂનથી શરૂ થનારી પરીક્ષામાં નવી પદ્ધતિ લાગુ કરાશે। નીટની પેટર્નમાં ફેરફાર, જે નીટની એક્ઝામની પેટર્ન હતી એની અંદર ફેરફાર કરવામાં આવી ચૂક્યો છે। હવે 5 સેક્શનમાં પ્રશ્નપત્ર રહેશે। તમને 5 સેક્શન આપવામાં આવશે। દર 40 પ્રશ્ન માટે 42 મિનિટ મળશે। દરેક 40 ક્વેશ્ચન છે એના માટે તમને 42 મિનિટનો સમય મળવાપાત્ર રહેશે। મેડિકલ પીજીમાં પ્રવેશ માટે 23 જૂનથી શરૂ થનારી પીજી નીટની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પરીક્ષા પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર કુલ 5 સેક્શનમાં પ્રશ્નપત્ર વિભાજિત કરવામાં આવ્યું છે। આ દરેક સેક્શનમાં 40 પ્રશ્નો હશે। બધા સેક્શનમાં તમને 40 પ્રશ્નો હશે અને એક સેક્શન માટે તમને 42 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે। એક સેક્શનમાં પ્રશ્નો પૂર્ણ કર્યા પછીથી જ બીજા સેક્શનમાં પ્રશ્નોમાં આગળ જઈ શકાશે। જે તે સેક્શનમાં પ્રશ્નો પૂરા કર્યા પછીથી તેના જવાબોમાં ફેરફાર નહીં કરી શકાય। મીન્સ તમે એકવાર જવાબો લખ્યા તો એની અંદર ફેરફાર કરી શકાશે નહીં અને તમારો એક સેક્શન કમ્પ્લીટ થાય પછી તમે બીજા સેક્શન તરફ જઈ શકો છો। હાલ વર્તમાનમાં પીજી નીટ માટેની ફોર્મ પ્રક્રિયા ચાલી રહી છે। પીજી નીટ કમ્પ્યુટર આધારિત મોડમાં યોજાશે, જેમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓએ માત્ર 3 કલાક 30 મિનિટ કુલ 200 બહુવિકલ્પ પ્રશ્નો પૂછાશે। નીટ માટે નક્કી કરાયેલ ગુણભાર અંતર્ગત પ્રત્યેક સાચા જવાબ માટે 4 માર્ક, જ્યારે ખોટો જવાબ લખવા બદલ 1 માર્ક કાપવામાં આવશે। એનબીઈ નીટ પીજી રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ પર પરિણામની જાહેરાત કરવામાં આવશે। દેશની 26,168 એમડી, 13,649 એમએસની, 6,102 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની સરકારી સ્વનિર્ભર બેઠકો પર પ્રવેશ માટે પીજી નીટનું આયોજન કરવામાં આવ્યું છે। પીજી નીટની મેઇન્સ યોજના તે પહેલાં 10 જૂને ડેમો ટેસ્ટ। પીજી નીટ પહેલાં 10 જૂને ડેમો ટેસ્ટ આયોજિત કરવામાં આવશે, જ્યારે પીજી નીટ માટેના એડમિટ કાર્ડ 18 જૂને અપાશે। નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ડેમો ટેસ્ટની જાણકારી મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે હોતી નથી અને તેઓ એક્ઝામ પણ આપતા નથી, જેની સીધી અસર તેમની મુખ્ય પરીક્ષાની તૈયારી પર પડે છે। ડેમો ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓને પોતાની ભૂલો સુધારવા માટે ઓછામાં ઓછા 12 થી 13 દિવસ તક મળે છે। મીન્સ તમે આ ડેમો એક્ઝામ આપી શકો છો, જેથી તમને ઇઝીલી તમારી જે ફાઇનલ એક્ઝામ છે એમાં તમે ક્લિયર કરી શકો છો। પરીક્ષા પદ્ધતિમાં 6 મહિના પહેલાં ફેરફાર કરવો જોઈએ। અચાનક પરીક્ષા પદ્ધતિમાં કરાયેલા ફેરફારને કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ગઈ ગયા છે, જેના કારણે સ્વાભાવિક રીતે આ પીજી નીટની પરીક્ષાના પરિણામ કટ ઓફ ડાઉન થશે। મીન્સ આનું કટ ઓફ પણ તમને ડાઉન જોવા મળશે। જ્યારે કટ ઓફની ઇન્ફોર્મેશન આવશે એ પણ સૌથી પહેલાં અમારી ચેનલ પર તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। પરીક્ષાની પેટર્નમાં માત્ર 1 મહિના પહેલાં જ ફેરફાર કરવામાં આવ્યો છે। વાસ્તવમાં આ ફેરફાર 6 મહિના પહેલાં લાવવાની જરૂર હતી, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે। મીન્સ આ 6 મહિના પહેલાં લાવવાની હતી, પરંતુ અર્જન્ટમાં એમને આ ચેન્જીસ કર્યા છે। હવે તમને 5 સેક્શન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે અને દરેક સેક્શનમાં 40 ક્વેશ્ચન હશે અને બધા જ માટે તમને 42 મિનિટનો ટાઈમ મળશે। તમે એક સેક્શન કમ્પ્લીટ કરશો પછી જ તમે બીજા સેક્શનમાં જઈ શકશો। જો તમારો એક ક્વેશ્ચન સાચો હશે તો તમને 40 માર્ક્સ મળવાપાત્ર રહેશે અને જો તમારો આન્સર ખોટો પડશે તો 1 માર્ક્સ જે છે એ માઇનસ કરી દેવામાં આવશે અને તમને આ જે ક્વેશ્ચન છે એ ઓનલાઈન મોડમાં કમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવશે। ટોટલ 200 માર્ક્સના ક્વેશ્ચન્સ હશે અને આની અંદર 5 સેક્શન તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી નીટની એક્ઝામની પ્રિપેરેશન કરતા તમામ વિદ્યાર્થીઓને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ એના પ્રમાણે આની પ્રિપેરેશન કરી અને આની અંદર ઉત્તીર્ણ થાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।